ધોરાજી નાની પરબડી ગામે સીમ વિસ્તારમાં મંદિર પાસે વિમલ સાગઠિયા નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો। યુવકના મોતને લઈ પરિવાર દ્વારા કોઈ શખ્સ દ્વારા હત્યા કરાઈ હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું। ધોરાજી નાની પરબડી ગામે સીમ વિસ્તારમાં મંદિર પાસે વિમલ સાગઠિયા નામના યુવકનો મૃતદેહ મળી આવેલ। યુવકના મોતને લઈ પરિવાર દ્વારા કોઈ શખ્સ દ્વારા હત્યા કરાઈ હોવાનું પોલીસ સમક્ષ જણાવેલ। અનુસૂચિત જાતિ સમાજ દ્વારા યુવકના હત્યાના આરોપીને તાત્કાલિક પકડવા ઉગ્ર માંગણી કરી ધરણા ઉપર ગઈકાલે બેસેલા યુવકના માતે પુત્રની હત્યાની ફરિયાદ નોંધાવેલ। ધોરાજી તાલુકા પોલીસ તપાસમાં યુવકની ગળાટૂંપો દઈ હત્યા કરવામાં આવી। યુવક વિમલ સાગઠિયાની તેમના જ સગીર કિશોર મિત્ર દ્વારા પ્લાસ્ટિકની દોરીથી ગળાટૂંપો દઈ હત્યા નિપજાવી। આરોપી કાયદાના સંઘર્ષ રહેલ કિશોર હોય તેમને તેમના મિત્ર વિમલ સાગઠિયા સાથે કેફી પીણું પીતા હતા તે બાબતે માથાકૂટ થતા યુવકની કરી નાખી હત્યા। ધોરાજી તાલુકા પોલીસે મૃતક વિમલ સાગઠિયાની હત્યા કરનાર તેમના કિશોર મિત્રની ધરપકડ કરી કાયદાકીય તપાસ શરૂ કરી। ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના નાની પરબડી ગામના જે ફુલઝર નદીનો કાંઠો છે ત્યાં સાગઠિયા પરિવાર સુરાપુરા બાપાનું મંદિર છે, ત્યાં એક હત્યાનો બનાવ બનેલ છે। તે આધારે મરણ જનારના માતા શ્રી દુધીબેન ઉકાભાઈ સાગઠિયાએ પોલીસ રૂબરૂ ફરિયાદ આપેલ છે કે તેમના દીકરાને કોઈ અજાણ્યા શખ્સોએ અન્ય કોઈ કારણસર મારી નાખેલ છે। તે આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ શાહેદોના નિવેદન લઈ અને તપાસ પૂર્ણ કરેલ છે અને તપાસ અંતે આરોપીને હસ્તગત કરેલ છે। આરોપી કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોર છે તેને યોગ્ય કાર્યવાહી કરી અને પોલીસ તપાસ ચાલુ છે। હત્યા કેવી રીતે કરવામાં આવી? હત્યામાં અત્યારે પ્રાઇમરી એમને જે જગ્યા ઉપર અને એફએસએલની તપાસણી થઈ છે તેના આધારે અને જે એનું ઇન્ક્વેસ્ટ ભરવામાં આવ્યું છે તેના આધારે ડોક્ટરના પ્રાઇમરી અભિપ્રાય પ્રમાણે તેનું ગળું દબાવી અને મૃત્યુ નિપજવામાં આવેલ છે। હત્યાનું કારણ શું? હત્યાનું કારણ અત્યારે જે પ્રાઇમરી એમણે કીધું છે એ એમને જે કેફી પદાર્થ પીવા બંને બેઠા હતા ત્યારે કોઈ પણ કારણસર માથાકૂટ થઈ છે, એના આધારે એમણે જે એની પાસે પ્લાસ્ટિકની દોરી હતી એ દોરી લઈ અને એનું ગળું દબાવીને જ્યાં સુરાપુરાની જે મઢુલી છે તેની બાજુમાં એને કેફી પદાર્થ પીવડાવી અને આ રીતે મૃત્યુ નિપજાવેલ છે। હજી ઇન્ટ્રોગેશન ચાલુ છે, વધુ કારણો જણાઈ આવે જણાવવામાં આવશે। આરોપીનો ગુનાહિત શું છે? આરોપીનો કોઈ ગુનાહિત કેસ હજુ સુધી જણાયેલ નથી। કાયદામાં રહેલ સંઘર્ષ છે, કાયદાના સંઘર્ષમાં રહેલ જે કિશોર છે તે આરોપી તરીકે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।